Hello dear student, welcome back. I am Gaurav Dangasya from Modulus Classes. લાસ્ટ લેક્ચરની અંદર રોટેશનલ પાર્ટ 3 ની અંદર આપણે અમુક ક્વેશ્ચન સોલ્વ કરતા હતા અને એને લગતી થિયરી જોઈ ગયા હતા. એની સાથે સાથે જો 2 કે 3 ક્વેશ્ચન બાકી છે એ પણ આપણે સાથે જોઈ લઈશું. તો ખાસ પાર્ટ 3 ની સાથે આ વિડીયો પણ કન્ટિન્યુ જોવાનો રહેશે. તો એની અંદર હવે આપણે ક્વેશ્ચન જોઈએ. ખૂબ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. આ ટાઈપનો ક્વેશ્ચન પણ જનરલી JEE નીટની અંદર ખૂબ પૂછાતા હોય છે. ઓકે, તો ક્વેશ્ચન આપણને આપેલો છે. એક નળાકાર છે જેની ત્રિજ્યા r છે, જેનું દળ m છે. એના ઉપર m દળની દોરી વીંટાળેલ છે અને જેની લંબાઈ l છે. લંબાઈ l અને દોરીનું દળ આપણને આપેલું છે m0. દોરીનું દળ છે m0 અને લંબાઈ l છે. નળાકાર આપેલ છે જેનું દળ m આપેલું છે. હવે આપણને પૂછ્યું કે ભાઈ દોરી જે છે x જેટલી ખુલી જશે, x જેટલી લંબાઈની દોરી શું આવશે? નીચેની તરફ આવશે. તો આપણને ખ્યાલ છે કે ભાઈ દોરી ખુલશે એટલે શું થાય? આ રીતે આમ નીચે આવે તો આ જે પદાર્થ છે એ આ રીતે રોટેટ થશે. માત્ર ચાકગતિત થવાની છે, આ બાજુ જવાનું નથી કારણ કે એને જડિત કરેલું છે દ્રવ્ય અહીંયા કેન્દ્રથી. ઓકે, આ એક પ્રકારની એક્સેલ છે. તો x જેટલી નીચે આવે ત્યારે આપણને પૂછેલું છે કે આની કોણીય ઝડપ એટલે કે કેટલા કોણીય પ્રવેગ, અહીંયા મિસ્ટેક છે, કોણીય પ્રવેગ આલ્ફા ઇઝ ઇક્વલ ટુ શું? તો એ જે કોણીય ગતિ કરશે એટલે કે કોણીય ગતિ નહીં પરંતુ ચાક ગતિ, તો ચાક ગતિ કરશે એના માટે જવાબદાર શું? રેખીય ગતિ માટે જવાબદાર આપણને ખ્યાલ છે બળ હોય, તો ચાક ગતિ માટે જવાબદાર ટોર્ક. તો ટોર્ક ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ આલ્ફા. આ આપણે સૂત્ર જોઈ ગયા હતા, એનો ઉપયોગ હવે અહીંયા આપણે કરીશું. I ઇન્ટુ આલ્ફા, તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ ટો ડિવાઈડ બાય I આવું થશે. એટલે કે હવે મારે શું જોઈશે? ટોર્ક કોના કારણે લાગશે? એ તો ભાઈ દોરી છે નીચે આવશે તો એના આટલા પોર્શનના કારણે વજન લાગશે. એ વજન બળના કારણે દોરીમાં શું ઉદ્ભવે? તણાવ. અને એ તણાવ જ છે આના માટે ચાક ગતિ માટે જવાબદાર. તો તણાવ T જે આ રીતે લાગશે એના પર, એને હું આ રીતે દર્શાવી શકું. જો r ત્રિજ્યા T આ રીતે નીચેની તરફ લાગશે, આ રીતે કોણીય પ્રવેગથી ગતિ કરશે. તો T અને R બંને 90 પર છે. તણાવના કારણે ટોર્ક લાગે છે. તો T ઇન્ટુ R sin 91 એટલે T ટોર્ક મળી ગયો આપણને, T ઇન્ટુ R લાગે. હવે આ એટલે કે શું થશે? નળાકાર પ્લસ દોરીનો જે ભાગ વીંટાળેલ છે બંનેની જડત્વની ચાક માત્રા. કેમ? કારણ કે જેટલો ભાગ ખુલી ગયો એનાથી તો જડત્વની આના પર જડત્વની ચાક માત્રાનો એનો કોઈ અર્થ નથી, પરંતુ જડત્વની ચાક માત્રા બીજું કોના કારણે આવશે? કે ભાઈ એમ નળાકાર જે છે એમ દળનો નળાકાર એના કારણે પ્લસ ઉપર જેટલો પોર્શન વીંટાળેલો છે તેટલો. ઓકે, તો નળાકાર માટે એનું આ જે કેન્દ્ર છે એને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા એટલે કે m ઇન્ટુ r સ્ક્વેર બાય 2 1/2 mr સ્ક્વેર હોય નળાકાર માટે. પ્લસ હવે જે ભાગ ઉપર વીંટાળેલો છે એ પણ આ જે બિંદુ આપેલું છે એને જ અનુલક્ષીને ચાક ગતિ કરશે. તો એનું મને કુલ દળ મળી જાય. કુલ દળ ઇન્ટુ આ અંતર એટલે આપણે જડત્વની ચાક માત્રા મળી ગઈ. m એનું દળ કે કેટલો પોર્શન વીંટાળેલો છે એ ઇન્ટુ આ ત્રિજ્યા જે છે આ અંતર એનો વર્ગ એટલે આપણે જડત્વની ચાક માત્રા મળી ગઈ. તો હવે એના માટે કેટલો પોર્શન વીંટાળેલો છે એ હું વિચારું. તો ભાઈ એકમ લંબાઈ દીઠ દળ કેવું હોવાનું? દોરી આપેલી છે, એકમ લંબાઈ દીઠ દળ જ હોવાનું કે ભાઈ રેખા જેવી જોઈએ ને, લંબાઈ જોઈએ ને દોરીને. તો બરાબર છે, દોરીને કંઈ વધારે પહોળાઈ કે જાડાઈ કે એવું કંઈ હોવાનું નથી, હોય પણ અવગણ્ય હોય લંબાઈની સાપેક્ષમાં. ઓકે, તો એકમ લંબાઈ દીઠ દળ આપણે ધારો કે લઈએ તો એને આપણે m0 ડિવાઈડ બાય l કહીશું. એકમ લંબાઈ દીઠ દળ m0 બાય l. તો હવે x જેટલો પોર્શન તો નીકળી ગયો, તો બચે કેટલો? કે ભાઈ કુલ લંબાઈ l હતી, l માઇનસ x જેટલો બચે. તો l માઇનસ x જેટલું બચશે, આટલી એની લંબાઈ થઈ કે જે વીંટાળેલું છે ઇન્ટુ m0 બાય l રેખીય દળ ઘનતા, આ બંનેનો ગુણાકાર એટલે કે જે વીંટાળેલો ભાગ છે એનું દ્રવ્યમાન મળી ગયું, એનું દળ મળી ગયું ઇન્ટુ r સ્ક્વેર એની જડત્વની ચાક માત્રા આલ્ફા મળી ગયું. એટલે હવે મારે શું જોઈશે? ભાઈ T ઇઝ ઇક્વલ ટુ, આપણે એક એક r કેન્સલ કરીએ, T ઇઝ ઇક્વલ ટુ અહીંયા જે એક એક r કેન્સલ થઈ એટલે એક એક r બચે અને હું બહાર લખું તો આલ્ફા ઇન્ટુ r આવું લખી શકું. તો T ઇઝ ઇક્વલ ટુ m/2 પ્લસ m0 એઝ ઇટ ઇઝ કે ભાઈ અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે l કેન્સલ માઇનસ m0x ડિવાઈડ બાય l ઇન્ટુ આલ્ફા r. એટલે હવે મારે T જોઈશે, T ની કિંમત મળી જાય તો આલ્ફા મળી જાય. તો બીજું આપણે દોરી માટે વિચાર કરીએ કે દોરીની અંદર જે તણાવ ઉદ્ભવે છે એ કોના કારણે હશે? હવે દોરી જો નીચે સરકે તો જ આ રીતે ચાક ગતિ કરશે. બરાબર, તો જે દોરી જે છે ભાઈ x જેટલો પોર્શન નીચે આવે છે એટલે પ્રવેગ એની અંદર ઉદ્ભવશે, નીચેની તરફ આવશે.
હવે નીચે આવે એના માટે જવાબદાર કોણ કે ભાઈ એના ઉપર વજન બળ લાગશે એનું, એટલા માટે નીચે આવશે. તો વજન બળ કેટલું લાગશે કે ભાઈ આ x જેટલી લંબાઈ છે એટલી દોરીનું દળ કેટલું, એકમ લંબાઈ દીઠ m0/l, તો x લંબાઈ માટે ઇન્ટુ x, તો આટલું દળ જે છે એના કારણે વજન બળ લાગશે અને એ શું કરશે એની ચાક ગતિ માટે જવાબદાર, સોરી રેખીય ગતિ માટે જવાબદાર, એટલે કે નીચે તરફ, તો નીચે રેખીય પ્રવેગ લાગશે. ઓકે, તો આના માટે આપણે ફ્રી બોડી ડાયાગ્રામ બનાવી દીધો છે. તો હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર શું થશે, વજન બળ નીચેની તરફ કેટલું લાગશે કે ભાઈ એનું દળ ઇન્ટુ જી, તો એનું દળ કેટલું m0h/l ઇન્ટુ જી માઇનસ તણાવ ઉપરની તરફ, તેમ છતાં પદાર્થ ક્યાં આવશે, નીચે આવશે. કેટલા પ્રવેગથી એને આપણે કહીએ a, એને આપણે કહીશું m0h/l. એ એટલે કે શું કે જેટલા પ્રવેગથી આ નીચે આવશે, તો આ બિંદુએ જોઈએ આ જે છે એને એ દરમિયાન જે દોરી છે એ નીચે આવે છે, નીચે એ જેટલા પ્રવેગથી, અને એ આ બિંદુ માટે શું થઈ ગયો એનો સ્પર્શીય પ્રવેગ. એ એટલે કે શું થઈ ગયું સ્પર્શીય પ્રવેગ, અને સ્પર્શીય પ્રવેગ માટેનું સૂત્ર હતું a = α × r. આ સૂત્ર છે સ્પર્શીય પ્રવેગ. તો સ્પર્શીય પ્રવેગ a = α × r, તો હું અહીંયા લખી શકું a ની જગ્યા પર α × r. તો જુઓ મને મળી ગયું, બંને સમીકરણનો સરવાળો કરો એટલે t કેન્સલ, આપણે જે નથી જોઈતું એ વસ્તુ મળી ગઈ આપણને, એ કેન્સલ જ થઈ ગઈ. સરવાળો કરો એટલે અહીંયા શું બચે, લેફ્ટ હેન્ડ સાઈડ m0x/l × g ઇઝ ઇક્વલ ટુ રાઈટ સાઈડની અંદર શું બચે કે ભાઈ m/2 + m0 - m0x/l, એ તો છે જ, પ્લસ આટલું ઉમેરાશે, આલ્ફા બંનેમાંથી હું કોમન કાઢી લઈએ તો બહાર રાખીએ તો પ્લસ m0x/l એડ થશે, તો આ બંને કેન્સલ થઈ ગઈ, તો શું બચે m/2 + m0 × α × r. તો આલ્ફા મળશે આપણને, આલ્ફા ઇઝ ઇક્વલ ટુ m0x × g / r × l m + m0/2. એટલે કે આ ટાઈપના ક્વેશ્ચન પણ તમને JEE નીટની અંદર પૂછી શકાય. અહીંયા તમને કિંમત આપેલી હોય કે ભાઈ m શું હશે, m0 શું હશે, x કેટલું, અથવા બરાબર છે g તો ખ્યાલ જ હોય, લેન્થ કેટલી છે, તો દરેક કિંમત આપેલી, તો આપણને આન્સર પણ મળી જાય કે ભાઈ આલ્ફા કેટલો આવશે. ખ્યાલ આવી ગયો. આ ટાઈપના ક્વેશ્ચન ખૂબ પૂછાય છે. એનાથી થોડું એવું આગળ વધી, આપણે જે શરૂઆતમાં વાત કરી હતી કે અહીંયા આપણે વેગ મેળવવો હોય તો આપણે એક બીજી વસ્તુ પણ કરી શકીએ કે ભાઈ ઉર્જાની ગણતરી, તો ઉર્જાની આપણે ગણતરીની મદદથી આપણે વેગ મેળવી શકીએ. તો અહીંયા આપેલું છે આ જે સળિયો આપેલો છે આ રીતે, એના ઉપર લાગતા વજન બળના કારણે આ રીતે ગતિ કરશે. સળિયો સ્ટાર્ટિંગમાં આ રીતે છે, m દળ અને l લંબાઈનો. હવે શું કરે છે આ રીતે અહીંયા આવશે, એટલે કે એક પ્રકારે આ ચાક ગતિ કરી, ભલે નાના પોર્શન માટે પણ ચાક ગતિ થઈ. તો આપણને પૂછ્યું છે કે એનો કોણીય વેગ કેટલો હશે. તો આપણે જોઈ શકીએ હવે જે પોઈન્ટ આપેલું છે હિંજ કરેલું છે અહીંયાથી જે લંબાઈ અહીંયાથી છે l/4, એટલે આ લંબાઈ કેટલી થઈ l/4, એટલે કે આ જ બિંદુને અનુલક્ષીને સ્ટાર્ટિંગમાં અહીંયા છે, પછી એમ થશે, બરાબર છે. તો આપણે જોઈ શકીએ સ્ટાર્ટિંગમાં આ રીતે હોય કે આની અંદર રહેલી ગુરુત્વીય સ્થિતિ ઉર્જા જે છે, ગુરુત્વીય સ્થિતિ ઉર્જાનું શેમાં રૂપાંતર થાય એની ગતિ ઉર્જામાં. ઓકે, હવે આ સળિયો આ રીતે ગતિ કરતો નથી, એટલે રેખી ગતિ તો હોવાની જ નથી, તો માત્ર ચાક ગતિ જ કરશે. તો ચાક ગતિ માટે સૂત્ર માત્ર 1/2i² જ આવશે, રેખી ગતિ વાળું એડ થશે નહીં. ઓકે, તો સ્થિતિ ઉર્જા છે mg, અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર કેટલું થશે 3l/4 જેટલું. સોરી, સ્થિતિ ઉર્જા આપણે કાઉન્ટ કરતી વખતે સ્થિતિ ઉર્જા ક્યાંથી કાઉન્ટ કરીએ, ઓકે 1 મિનિટ, હા, અહીંયાથી આપણને કેટલું આપેલું છે l/4, તો અંતર કેટલું થશે 3l/4, તો સ્થિતિ ઉર્જા mg × 3l/4 ઇઝ ઇક્વલ ટુ 1/2i × ω², આવું થશે 1/2i × ω². I એટલે કે જડત્વની ચાક માત્રા સળિયાની. તો આપણને એના દ્રવ્યમાન કેન્દ્રમાંથી પસાર થતી અક્ષ હોય કે ભાઈ આ એનું દ્રવ્યમાન કેન્દ્ર છે. દ્રવ્યમાન કેન્દ્ર એટલે કે ક્યાં અંતર હશે, અહીંયાથી અહીંયા સુધીનું દ્રવ્યમાન કેન્દ્રનું અંતર કે ભાઈ l/2 પર હોય, તો એમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા આપણને ખ્યાલ છે જે છે ml²/12. પરંતુ શું કરે છે, આ પોઈન્ટને અનુલક્ષીને જડત્વની ચાક માત્રા જોઈએ છે. તો આમાંથી પસાર થતી અક્ષ અને આ બંને કહેવાતા એકબીજાને સમાંતર. તો સમાંતર અક્ષ પ્રમેય એટલે કે 1/2, ભાઈ આ તો એઝ ઇટ ઇઝ છે ml²/12 પ્લસ, ઓકે, આની અંદરથી પસાર થતી ICM ml²/12 પ્લસ આનું દળ m, અને આ અંતર કેટલું થાય, આ ભાઈ ટોટલ l/2 હતું, આટલું l/4 છે, તો આ અંતર કેટલું થશે l/4², તો આપણને મળશે l²/12 પ્લસ l²/16. ઓકે,
ઇન્ટુ ઓમેગા સ્ક્વેર. અહીંયાથી આપણને મળશે 3lg/2 અને આપણે સિમ્પ્લિફિકેશન કરીએ તો ઓમેગા ઇઝ ઇક્વલ ટુ 6√rg / 7l. તો આ રીતે આપણે કોણીય વેગ મેળવી શકીએ. ખ્યાલ આવી ગયો. આ ટાઈપના ક્વેશ્ચન પણ પૂછી શકાય કે ભાઈ સ્થિતિ ઉર્જાનો આપણે શું કરીએ, ગતિ ઉર્જાની અંદર રૂપાંતરણ કરીશું. હવે આપણે જોઈએ આગળ. આ ટાઈપનો ક્વેશ્ચન જનરલી બહુ પૂછાતા હોય છે. આ જે છે એની અંદર તમને સ્પર્શીય પ્રવેગનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે એના વિશેની ખાસ માહિતી આપેલી છે. આ એકદમ અલગ પ્રકારનો કોન્સેપ્ટ છે અને જે ટાઈપના ક્વેશ્ચન પણ જનરલી JEE નીટની અંદર ખૂબ પૂછાતા હોય તો વિદ્યાર્થી મિત્રો સૂતા હોય તો જાગી જશે અને વ્યવસ્થિત ધ્યાન આપવાનું રહેશે. ક્વેશ્ચન જે છે કેવી રીતે ગતિ કરે છે એના ઉપર પણ તમારે ઓબ્ઝર્વેશન કરવાનું રહેશે તો જ ખ્યાલ આવશે, નહીંતર કોઈ પ્રકારનો ખ્યાલ નહીં આવે. સ્પર્શીય પ્રવેગ આપણને ખબર આલ્ફા ઇન્ટુ જે રેડિયસ હોય એ. હવે આપણને અહીંયા આપેલું છે આ જે છે એને કમ્પાઉન્ડ પુલી કીધી. કમ્પાઉન્ડ પુલી એટલે કે શું કે ભાઈ બહારની ત્રિજ્યા 3r છે, અંદરની ત્રિજ્યા r જેટલી આપેલી છે. ઓકે, આ નોર્મલ પુલી આપેલી છે, આ તકતી છે, આ પુલી નથી પણ આ શું છે, તકતી છે. આ બંને પુલી છે. આની સાથે ભાઈ કોઈ પદાર્થ લટકાવેલો છે, દળ અહીંયા ફિક્સ નથી. એ નીચેની તરફ ગતિ કરશે, એનો પ્રવેગ છે a2. આ જેવો નીચે આવશે આ છેડો કેવો હોવાનો, ફિક્સ. આ નીચે આવે અને આ બંને કેવા છે, કમ્પાઉન્ડ, એટલે કે બંનેના દ્રવ્યમાન કેન્દ્ર સરખા પરંતુ બે અલગ અલગ પુલી છે. તો આ શું કરશે, આ બહાર આ રીતે ચાકગતિ કરવાનું સ્ટાર્ટ કરે એટલે કે આ જે છે એ પણ ચાકગતિ કરશે. એ રીતે આ આમ ફરવાની સાથે સાથે આ દોરી સાથે શું થાય, વીંટાળાતી જશે. વીંટાળાતી જાય એટલે આ પુલી જે છે એ શું કરે, ઉપરની તરફ જશે. બરાબર ને, આ વીંટાળા એટલે ઉપરની તરફ એટલે એનો પ્રવેગ આપેલો ઉપરનો તરફનો a1. આ નીચે આવશે, આ ઉપર જશે. આ જેવું નીચે આવે એટલે કે આ શું થાય, ઉપરની તરફ આવશે. તો આનો પણ પ્રવેગ કેટલો આપેલો છે, ઉપરની તરફ a3 જેટલો પ્રવેગ આપેલો છે. તો આપણને પૂછ્યું કે a1, a2 અને a3 આના વચ્ચે સંબંધ શું હશે. MCQ મતલબ કે ઓપ્શન અલગ અલગ આપી શકે કે ભાઈ 2a is equal to a1 plus 2a is equal to a2 plus a3, મતલબ કોઈ પણ ઓપ્શન આપી શકે. તો આપણે મેળવવાનો છે કે ભાઈ સંબંધ શું આવશે. આની અંદર માત્ર આપણે એ જ જોવાનું છે કે કયું બિંદુ સ્થિર છે અને કયું બિંદુ ગતિમાં છે. અને બીજી વસ્તુ કે સ્પર્શીય પ્રવેગ જે છે આલ્ફા ઇન્ટુ r થશે. ત્રીજી વસ્તુ કે કઈ તરફની ગતિ છે. આપણે એક તરફની ગતિ જો ધન લઈએ તો બીજી તરફની ગતિ આપણે ઋણ લઈશું. તો એ પણ આપણે જોઈશું કે રેખીય ગતિમાં સરવાળો થાય છે કે બાદબાકી થાય છે. ઓકે, તો સૌપ્રથમ આપણે વાત કરીએ જે કમ્પાઉન્ડ પુલી આપેલી છે એની. તો કમ્પાઉન્ડ પુલીની અંદર આપણને શું આપેલું કે ભાઈ 2 પોઈન્ટ લઈએ a અને b. તો એ બિંદુ તો કેવું રહેવાનું ભાઈ, સ્થિર છે કે ભાઈ એ પોતે હલી શકે તેમ નથી. કેમ, એ આ દોરી જે આપેલી છે તો સ્થિર સાથે જ છે. આ ઉપર તરફ જવા પ્રયત્ન કરશે પણ આ બિંદુ કેવું છે, સ્થિર. તો એ બિંદુ સ્થિર છે. a1 કઈ તરફ છે, ઉપરની તરફ છે. એ બિંદુ સ્થિર છે એટલે a1 ઉપરની તરફ. અને આને સ્થિર રહેવા માટે અહીંયા જે લાગતો સ્પર્શીય પ્રવેગ હશે, સ્પર્શીય પ્રવેગ, આ બંનેની કિંમત સરખી હોય ત્યારે જ આ બિંદુ સ્થિર રહી શકે. તો સ્પર્શીય પ્રવેગ એટલે કે આનો જે પણ કઈ કોણીય પ્રવેગ હશે આલ્ફા, આલ્ફા ઇન્ટુ અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે કે r. તો એ બિંદુ સ્થિર હોવાથી કુલ પ્રવેગ શૂન્ય. તો જે રેખીય કોણીય પ્રવેગ જે મળતો હતો સ્પર્શીય પ્રવેગ આલ્ફા ઇન્ટુ r, સ્પર્શીય પ્રવેગ જે મળે છે આપણને આલ્ફા ક્રોસ r માઇનસ a1 ઇઝ ઇક્વલ ટુ 0 થાય ત્યારે જ, કારણ કે આ નીચે લાગે ને આ ઉપર લાગે તો જ આ બિંદુ સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે. ઓકે, તો a1 ઇઝ ઇક્વલ ટુ આલ્ફા ઇન્ટુ r આપણને એક વસ્તુ મળી ગઈ. હવે જેટલો કોણીય પ્રવેગ આનો હોવાનો એટલો જ કોણીય પ્રવેગ આનો પણ હોવાનો છે. એ પણ અંદર ક્વેશ્ચનમાં આપેલું છે કે ભાઈ કમ્પાઉન્ડ પુલી અને તકતી બંનેના કોણીય પ્રવેગ સરખા છે. ઓકે, અને જો કે આપણે સાબિત પણ કરી શકીએ, પરંતુ અહીંયા આપેલું છે ક્વેશ્ચનની અંદર કે આનો કોણીય પ્રવેગ અને તકતીનો કોણીય પ્રવેગ બંનેના કોણીય પ્રવેગ જે છે એક સમાન આપેલા છે. તો હવે આપણે જોઈએ, કારણ કે કોણીય પ્રવેગ સરખા હોવાના ત્યારે જ આ છેડો જેટલો નીચે આવે એટલો જ છેડો નીચે આવવો જોઈએ ને. તો જે a2 જેટલા પ્રવેગથી નીચે આવશે. એવું તો નથી કે પદાર્થ એમ આ રીતે નીચે આવે, પદાર્થ આ રીતે વ્યવસ્થિત સીધી રેખામાં જ નીચે આવશે. આ રીતે વાંકા ચૂકા થતા નીચે આવવાનો નથી. એ ક્યારે ના થાય, જ્યારે આનો કોણીય પ્રવેગ જે હોય આલ્ફા અને આનો કોણીય પ્રવેગ બંને સરખા હોય ત્યારે જે સમાન રીતે નીચે આવશે. એટલે કોણીય પ્રવેગ તો બંનેના કેવા છે, સરખા જ છે. તો આપણે જે વાત કરીએ કમ્પાઉન્ડ પુલી માટે બી પોઈન્ટની આપણે વાત કરીએ તો બી પોઈન્ટ જે છે
એને નીચેની તરફ પ્રવેગ લાગશે એ બી, આ પદાર્થનો પ્રવેગ ઉપરની તરફ છે A1, ઓકે. તો અહીંયા નીચે લાગે એના માટે જવાબદાર ઘટક શું આવશે ભાઈ સ્પર્શીય પ્રવેગ. તો સ્પર્શીય પ્રવેગ એટલે કે કોણીય પ્રવેગ ઇન્ટુ અહીંયાથી અહીંયા સુધીનું અંતર, અને અહીંયાથી અહીંયા સુધીનું અંતર એટલે આપણે જોઈ શકીએ કેટલી છે ત્રિજ્યા એની 3r, એની ત્રિજ્યા કેટલી 3r, અલ્ફા ઇન્ટુ 3r માઇનસ આ ઉપરની તરફ છે, આ નીચે છે A1, તો આલ્ફા ઇન્ટુ 3r, તો 3 આલ્ફા r, અને આલ્ફા ઇન્ટુ r એટલે કે આપણને ખબર છે A1, તો હું અહીંયા A1 લખું, તો આપણને 2 ઇન્ટુ આલ્ફા r આવું લખી શકીએ, એટલે કે 2 ઇન્ટુ A1, તો A3 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ A1, તો A1 અને A3 આ બંને વચ્ચેનો સંબંધ મળી ગયો, A3 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ A1. હવે વાત રહી A2 ની. તો A2 જે છે નીચે આવશે, તો ભાઈ આ દોરીનો જે છેડો છે જેટલા પ્રવેગથી નીચે આવે છે આ પણ એટલા જ પ્રવેગથી, કે ભાઈ આ બંને છેડાઓ જે પ્રવેગથી નીચે આવશે એને હું કહીશ AB અને AC. તો A2 કેવી રીતે મળશે, અને આ ખાસ યાદ રાખવાનું છે, અને આ જ વસ્તુ આપણે ઓસિલેશન દોલનોની અંદર પણ આનો ઉપયોગ કરીશું. તો A2 ઇઝ ઇક્વલ ટુ શું થાય કે ભાઈ આ બંનેના પ્રવેગનો સરેરાશ પ્રવેગ A2 એટલે તો A2 ઇઝ ઇક્વલ ટુ AB પ્લસ AC ડિવાઈડ બાય 2. AB મને ખબર છે, AB જે છે અહીંયા મને મળ્યો હતો ને, ઓકે. AB તો મને ખ્યાલ જ છે, ઓકે. AB ની કિંમત મને ખ્યાલ જ છે, સોરી આ જે છે A3 નથી પરંતુ આ AB છે. AB ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ A1. AB ની કિંમત તો મને ખ્યાલ છે કે ભાઈ AB ઇઝ ઇક્વલ ટુ કેટલું છે 2 ઇન્ટુ A1. હવે મારે શું મેળવવાનું છે, મારે જોઈએ છે AC, કે ભાઈ આ છેડો કેટલા રેખીય પ્રવેગથી નીચેની તરફ ગતિ કરીને આવશે, અને આ બંનેનો સરેરાશ એટલે આનો પ્રવેગ થઈ ગયો, ઓકે. તો હવે આ જે AC જે છે જેટલા પ્રવેગથી આ નીચે આવશે એટલા જ પ્રવેગથી આ શું થતું હોય ઉપર તરફ જતો હશે છેડો, કારણ કે આ બંને એક જ છે ને, બંને એક જ હોય તો એ એટલા જ પ્રવેગથી શું થાય ઉપરની તરફ જતો હશે. તો એના માટે આપણે શું લખી શકીએ કે ભાઈ અહીંયા આનો સ્પર્શીય પ્રવેગ એટલે તો આલ્ફા ઇન્ટુ અહીંયાથી અહીંયા સુધીનું અંતર જે આપણને 2r આપેલું છે, એટલે કે આ રીતે લખી શકીએ ભાઈ AC ઉપરની તરફ એનો સ્પર્શીય પ્રવેગ એટલે કે 2 ઇન્ટુ આલ્ફા ઇન્ટુ એની રેડિયસ એટલે કે 2r, અને A3 પણ આ પણ ઉપરની તરફ થાય છે, તો બંનેના શું થાય સરવાળો થશે. તો AC આપણને કેવી રીતે મળશે આલ્ફા ઇન્ટુ 2r પ્લસ A3, આપણને આ રીતે આનો રેખીય પ્રવેગ મળશે, અને જેટલો પ્રવેગ AC એટલે AC ની કિંમત મળી ગઈ આલ્ફા ઇન્ટુ 2r એટલે કે 2A1 પ્લસ A3 આ બંને મળી ગયું, તો AC ની કિંમત પણ મળી ગઈ, એ આપણે અહીંયા રાખી દઈએ. AB ઓલરેડી મળેલું જ હતું 2A1, તો 2A1 પ્લસ AC મળી ગયું કેટલું 2A1 પ્લસ A3, 2A1 પ્લસ A3 ડિવાઈડ બાય 2. તો એ જે આપણે આ રીતે મેળવી શકીએ, 2 આ બાજુ આવશે, આ 2A1 પ્લસ 2A1 એટલે કે 4A1 પ્લસ A3 ઇઝ ઇક્વલ ટુ 2A2, તો 4A1 ઇઝ ઇક્વલ ટુ લખી શકાય 2A2 માઇનસ A3. આવો ઓપ્શનમાં આપેલો હતો. તો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. જો તમને કોઈ જગ્યા પર ડાઉટ હોય તો તમે કમેન્ટમાં લખી શકો, કમેન્ટમાં લખશો એટલે તમને એનું સોલ્યુશન પણ મળી શકે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો વિડીયો લાઇક અને શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે એનાથી પણ અમને લોકોને ખૂબ પોઝિટિવ એનર્જી આવે કે વિદ્યાર્થીઓ અમારા વિડીયો લાઇક કરે છે, સબસ્ક્રાઈબ કરે, શેર કરે, તો જેના કારણે અમે બીજા પણ વિડીયો બનાવી અને આ રીતે JEE નીટને લગતા જે શોર્ટકટ મેથડ સાથે તમને આપણે ક્વેશ્ચન આપીશું અને એ પણ સોલ્વ કરાવીશું. ઓકે, થેન્ક યુ.